Delegate Troop Tuition. Delegate, 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 delegate. આજના પીરિયડમાં આપણે જોશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય. રાજપૂત રાજ્યો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. અગાઉના ધોરણમાં આપણે જોયો મૌર્ય યુગ, ગુપ્ત યુગ, એ સમયની ભારતની સામાજિક, ધાર્મિક, રાજકીય સ્થિતિ, અને એ સમય જે છે એ ભારતનો સુવર્ણ યુગ કહેવાતો હતો, એ આપણે જોયું. હવે એ પછીથી મૌર્ય યુગ, ગુપ્ત યુગ અને હર્ષવર્ધન, પુલકેશી બીજો, એ પછીના સમયગાળામાં ભારતમાં કોણે કોણે શાસન કર્યું, કયા હિન્દુ રાજ્યો અને કયા હિન્દુ શાસકો આવ્યા, એના વિશેનો અભ્યાસ હવે આપણે આ એકમમાં કરીશું. એમાં હવે આપણે જોઈએ હર્ષવર્ધન પછીનો સમયગાળો. અહીંયા જે તમે જોઈ શકો છો એ છે સમ્રાટ હર્ષવર્ધનનો ફોટો તમને દેખાય છે. સમ્રાટ હર્ષવર્ધન વિશે અગાઉ આપણે ભણી ગયા. સમ્રાટ હર્ષવર્ધન છે એનો એક ટૂંકમાં પરિચય આપી દઈએ. હર્ષવર્ધન છે એ થાણેશ્વર રાજ્યના પ્રભાકર વર્ધનના પુત્ર. 2 ભાઈઓ હતા, મોટા ભાઈ રાજ્યવર્ધન અને નાના હર્ષવર્ધન. એક બહેન હતા રાજ્યશ્રી. રાજ્યશ્રી છે એમના પતિનું રાજ્ય હતું કનોજ. એમના બહેન છે એમના બનેવીનું મૃત્યુ થતાં એના બહેન છે એનું રાજ્ય હર્ષવર્ધને લીધું. કનોજને એણે પોતાની રાજધાની બનાવી અને એ પછીથી ધીમે ધીમે કરતા એમણે એક પછી એક પ્રદેશો મેળવી અને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. એવી રીતે એણે પોતાના વિશાળ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. આખા જ ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું સામ્રાજ્ય હતું. હવે એ જ રીતે પુલકેશી બીજો, દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું સામ્રાજ્ય હતું. એટલે કે આખા ભારત ખંડમાં 2 જ સમ્રાટ હતા. ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો. તો એ પછીથી એ બંને વચ્ચે યુદ્ધ પણ થયું, પણ એમાં સમ્રાટ હર્ષવર્ધનની હાર થઈ. એ હાર પછી સમ્રાટ હર્ષવર્ધન છે એ શાંતિથી બેસી ગયો. પણ પુલકેશી બીજો ખૂબ મહત્વાકાંક્ષી હતો. એના કારણે એ લડતા લડતા મૃત્યુ પામ્યો. આ જે બંને છે એ ભારતના હિન્દુના એ પછીથી એ આખા ભારત વર્ષમાં એ 2 જ સમ્રાટ હતા. એ પછી આખો ભારત દેશ છે એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયો. હવે એ પછીના સમયગાળો કેવો હતો એના વિશે જોઈએ. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. પુલકેશી બીજાનું મૃત્યુ થયું. એના પછીના 5 વર્ષ બાદ સમ્રાટ હર્ષવર્ધનનું પણ મૃત્યુ થયું. એ પછી એ બંનેના જે આખો સામ્રાજ્યનો વિસ્તાર હતો, એ હર્ષવર્ધનના સામ્રાજ્યનો જે ઉત્તર ભારતમાં વિસ્તાર હતો, એ જે એનું સામ્રાજ્ય હતું એમાં એણે જે પ્રદેશ હોય એની કામગીરી જે અમલદારોને સોંપી હોય એ સામંતો કહેવાતા. સામંત એટલે શું? તો કે જે તે પ્રદેશોની કર વસૂલી કરતા હતા. એ જે સામંતો છે હવે હર્ષવર્ધનના અવસાન પછી એ સામંતો સ્વતંત્ર બની બેઠા અને પોતે હવે શાસન કરવા લાગ્યા. એના કારણે જે આખું હર્ષવર્ધનનું સામ્રાજ્ય હતું એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. એવું જ તે દક્ષિણ ભારતમાં પણ થયું. આખા દક્ષિણ ભારત પર પુલકેશી બીજાનું સામ્રાજ્ય હતું. પુલકેશી બીજાનું અવસાન થયું તો એમના સામંતો જે સરદારો હતા એ પણ સ્વતંત્ર બની બેઠા અને એવી રીતે કેટલાય નાના નાના રાજ્યો અને ભારતમાં નવા રજવાડાઓનો ઉદય થયો. મધ્યયુગના સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવાય છે. હવે આવે છે રાજપૂત યુગ, મૌર્ય યુગ, ગુપ્ત યુગ અને હવે રાજપૂત યુગ. રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર. 14મી સદીના
ભાટો રાજપૂતને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણના ભોગે પણ પાળતા. દુશ્મનોને પીઠ બતાવતા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. તેઓ ગોબ્રાહ્મણ પતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. હવે અહીંયા આ જે આપણે જોયું એ છે રાજપૂતોના લક્ષણો. તમને પરીક્ષામાં એ રીતે પૂછાય છે કે ભાઈ રાજપૂતોની લાક્ષણિકતાઓ જણાવો. તો એ રાજપૂતોની લાક્ષણિકતામાં આ એની લાક્ષણિકતાઓ છે કે ભાઈ રાજપૂતો બહાદુર હતા. તેઓ એટલે કે ગાયો અને બ્રાહ્મણો એના પાલનહારા હતા. પોતે કોઈને પણ જો વચન આપ્યું હોય તે વચનનું એનું જીવનું બલિદાન આપીને પણ એનું રક્ષણ કરતા. પોતાના શરણે કોઈ આવ્યું હોય તો એમનો એ બચાવ કરતા અને રણભૂમિમાં પીઠ બતાવવા કરતા તેઓ સામે ચાલી અને મૃત્યુને પસંદ કરતા, જેને તેઓ કેસરિયા કહેતા. કે ખબર જ હોય કે ભાઈ આ યુદ્ધ જે છે એમાં આપણે જીતવાના નથી, આપણું મૃત્યુ નિશ્ચિત જ છે. એટલે એ લોકો કેસરી કપડાં પહેરી યુદ્ધભૂમિમાં નીકળતા, જેને તેઓ કેસરિયા કહેતા. અને લડાઈમાં કોઈ પણ યુદ્ધમાં ઉતરતા એમાં ક્યારેય અધર્મ કરતા નહીં. એટલે અધર્મ એટલે કઈ રીતે કે ભાઈ યુદ્ધના કેટલાક નિયમો હોય, એ નિયમોનું એ લોકો પાલન કરતા. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નીડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈ રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. હવે આ જે છે એ છે રાજપૂતાણીઓની લાક્ષણિકતાઓ. તમને એવું પૂછાય કે ભાઈ રાજપૂતાણીઓની લાક્ષણિકતાઓ જણાવો. તો કે ભાઈ રાજપૂતો આટલા નીડર અને બહાદુર હતા તો રાજપૂતાણીઓ પણ કંઈ કમ ન હતી. રાજપૂતાણીઓ છે એ પણ પોતાના પતિ અને પુત્રને હસતા મુખે યુદ્ધભૂમિમાં જતા હોય તો હસતા મુખે વિદાય આપતી. એ પછી એના સતીત્વ, નીડરતા અને સત્યપ્રિયતા માટે ખૂબ જ પ્રખ્યાત હતી. અને જરૂર પડે તો તે પોતે પણ હાથમાં તલવાર લઈ અને યુદ્ધભૂમિમાં નીકળી પડતી. અને આવી કેટલી વીરાંગનાઓના ઇતિહાસ, એના ઉદાહરણોથી આપણો ઇતિહાસ ભર્યો પડ્યો છે. એમાં સૌથી પહેલું નામ તો આપણને એ જ યાદ આવે, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, વીરાંગના નાયિકા દેવી. તો આજે બધી વીરાંગનાઓ એવી હતી કે જે રાજકારભાર પણ સંભાળતી અને જરૂર પડે યુદ્ધભૂમિમાં હાથમાં તલવાર લઈ અને લડતા પણ ખરા. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. ભારતનો ઇતિહાસ આ રાજપૂતોની શૌર્ય અને વીરતાની ગાથાઓથી ભરેલો પડ્યો છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. આવા રાજપૂત રાજ્યવંશો વિશે જોઈએ. રાજપૂત રાજ્યવંશો એટલે કે હમણાં આપણે જોયું કે હર્ષવર્ધન અને પુલકેશી બંનેના અવસાન પછી ભારત છે એ નાના નાના રાજ્યોમાં, સ્વતંત્ર રાજ્યોમાં વેચાઈ ગયો. એના કારણે ઘણા બધા રજવાડાઓનો ઉદય થયો. તો એવા નવા રાજ્યવંશો કયા કયા ઉદય પામ્યા એના વિશે હવે આપણે જોઈએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડામાં વહેંચાઈ ગયો. સામંતો છે સ્વતંત્ર બની બેઠા, પોતે હવે શાસક બની શાસન કરવા લાગ્યા. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહેવાય છે. 7મી સદીના અંતમાં એટલે કે 8મી થી 12મી સદીના યુગને મધ્યયુગ કહે છે. અહીંયા જે કહે છે ને આ સમયને મધ્યયુગ કહે છે. મધ્યયુગ એટલે શું? તો કે 8મી થી 12મી સદીના સમયગાળાને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીએ. હર્ષવર્ધનના સમય પછી ઉત્તર ભારતમાં કયા કયા રાજવંશોનો ઉદય થયો અને પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં કયા કયા રાજવંશોનો ઉદય થયો એ હવે આપણે જોઈએ. સૌથી પહેલા એમાં આપણે જોઈશું ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ જેજાભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય રાજ્ય,
હાલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય, આટલા રાજ્યો છે એ નવા રાજવંશોનો ઉદય ઉત્તર ભારતમાં થયો. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. મોહમ્મદ ગઝની ભારત પર ચડાઈ કરવા આવ્યો હતો, તો એ ગઝનીને એમણે અટકાવ્યો હતો. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાયો હતો. જીર્ણોદ્ધાર એટલે શું? તો કે બૌદ્ધ લોકોના રહેવા માટે, હવે એ લોકોએ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો હોય, નગરમાં એ પ્રવેશ કરી શકે નહીં, કોઈના ઘરમાં રહી ન શકે, એટલે એના માટે જે શ્રીમંતો હોય કે શાસકો હોય એ લોકો એમના માટે મઠો અને વિહારો બંધાવતા. એ વિહારો જે ખંડેર હાલતમાં હોય એનું ફરીથી બાંધકામ કરાવે એને કહેવાય જીર્ણોદ્ધાર. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજકભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમીરદેવ પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે. ખજુરાહો, કાલિંચર અને મહાવા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈ તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતું. ખજુરાહોના મંદિરો ખાસ કરીને એની કલા કોતરણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવી સુશોભિત બનાવ્યું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. અહીંયા આપણને ચિત્રમાં જોઈએ છે એ રાજા ભોજનો ફોટો છે, જે આ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ શાસક ગણાય છે. તેની ખ્યાતિ ભારતના અનેક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકોરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, જેને અત્યારે આપણે ભોપાલ શહેર તરીકે ઓળખીએ છીએ, એ વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશમાં અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તર જે સાંભર સરોવર આવેલું છે એ ત્યાંના સ્થળે એ રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી પર આવ્યું. એણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી અજમેર તરીકે ઓળખાયું. આજનું જે અજમેર નગર જે છે એનું મૂળ નામ અજય મેરુ હતું. આવા ઘણા બધા નામ એવા છે કે જેનું મૂળ નામ કંઈક હોય અને પછી એ અપભ્રંશ થતાં થતાં એ કંઈક બીજા બન્યા હોય. અપભ્રંશ એટલે હું તો કે સમયાંતરે સમયકાળે એ ભાંગતું તૂટતું એ નામ છે એ કંઈક બીજું જ બની જાય. જેમ કે આપણે સિહોર છે તો એનું મૂળ નામ સિંહગઢ, સિંહપુર અને એમાંથી સિહોર થયું. તળાજા, તાલધ્વજ, તાલધ્વજમાંથી તળાજા થયું. મહુવા છે તો મધુમાવતી, મધુમાવતીમાંથી મહુવા થયું. આવી રીતે આ જે બધા ગામો જે છે એના મૂળ જે નામ છે એ સમયાંતરે અપભ્રંશ થતાં એના નામનો ભ્રંશ થઈ અને એનું નામ બદલાયું હોય છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણવરાજ સાથે થયેલા અને એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યો. એના પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. અદ્વિતીય એટલે કે જેનું કોઈ જોડ જ નથી, જેને કોઈ સરખામણી ન થઈ શકે તેવો. અને એ પૃથ્વીરાજ ત્રીજો, જેને આપણે પૃથ્વીરાજ ચૌહાણ તરીકે ઓળખીએ છીએ, જે ભારતના ઇતિહાસમાં એનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ઈસવીસન
91માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. પૃથ્વીરાજ ચૌહાણ, શાહબુદ્દીન ઘોરી, મોહમ્મદ ગઝની જે ભારત ઉપર ચડાઈ કરાયો હતો, એને તો શું હતું કે ભારતમાંથી એને ધન લૂંટ્યું હતું. એ ધનની લાલચે આવ્યો હતો. શાહબુદ્દીન ઘોરી છે એને સત્તા સ્થાપવી હતી. ગઝની જે છે, ગઝની પછી ઘોરી આવ્યો, તો ઘોરી જે છે એને પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ થયા અને પૃથ્વીરાજ ચૌહાણે એને જીવતો જવા દીધો. પણ પછી ભારતના કેટલાક રાજપૂત રાજાઓ સાથે મળી અને શાહબુદ્દીન ઘોરીએ ફરીથી ભારત પર આક્રમણ કર્યું અને એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની કોઈ તૈયારી ન હતી, છતાં ખૂબ વીરતાપૂર્વક લડ્યા, જેમાં એની હાર થઈ. અને એ પછી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે. પૃથ્વીરાજ ચૌહાણની શાહબુદ્દીન ઘોરી સાથે હાર થઈ, તેમનું મૃત્યુ થયું અને એની સાથે જ ભારતમાંથી રાજપૂત યુગનો અંત આવ્યો. રાજપૂત યુગનો અંત આવ્યો અને હવે મુસ્લિમ શાસનની શરૂઆત થાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. હવે વનરાજ ચાવડા, તો કે ગુજરાતમાં એ સમયે ચાવડા વંશનું શાસન હતું. ચાવડા જે વંશ, વનરાજ ચાવડાના પિતા હતા જય શિખરી, રાજા જય શિખરી. કચ્છની સરસ્વતી નદીના કિનારે એને અણહિલવાડ પાટણની રચના કરી, પણ એમના પિતાનું મૂળ રાજ્ય રૂપેણ નદીના કિનારે પંચાસર નામનું રાજ્ય હતું. જય શિખરી જે છે એમના યુદ્ધમાં એમનું મૃત્યુ થયું. એ પછી એમના પત્ની રાણી રૂપમતી અને એમના સેનાપતિ સુરપાળ, આ બંને જે છે એ વનમાં ભાગી નીકળ્યા. વનમાં જ તે વનરાજનો જન્મ થયો, એના કારણે એનું નામ વનરાજ પડ્યું. એ પછી એક જૈન મુનિએ એમને આશ્રય આપ્યો. વનરાજ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. એમની માતા છે એને રાજ્ય વહીવટનું જ્ઞાન આપતી અને સેનાપતિને મામા જે છે એ એમને અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન આપતા હતા. ધીમે ધીમે વનરાજ મોટા થયા અને એ પછી એણે જંગલમાં જે આદિવાસીઓ વસતા એની એક સેના તૈયાર કરી. એમાં જંગલમાં એનો એક મિત્ર બન્યો અણહિલ ભરવાડ. આ જે અણહિલ ભરવાડ છે એ આખા જંગલનો ભોમિયો હતો. કયા રસ્તેથી ક્યાં નીકળાય એ બધી જ એને ખબર હતી. એવી રીતે વનરાજ ચાવડાએ આ સેના તૈયાર કરી અને પછી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. એ પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું, પણ એ સાવ વેર વિખેર થઈ ગયું હતું. એટલે વનરાજ ચાવડાએ એક નવા રાજ્યની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને એણે સરસ્વતી નદીના કિનારે એક અણહિલવાડ પાટણ નામના રાજ્યની સ્થાપના કરી. આ જે નામ એણે એટલા માટે રાખ્યું કે પોતાના દુઃખના સમયમાં પોતાને સાથ આપનાર પોતાનો મિત્ર અણહિલ ભરવાડ એને સન્માન આપવા માટે એણે પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું. હવે ગુજરાતમાં ચાવડા વંશ શરૂ થયો, વનરાજ ચાવડા. એ પછી જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ચાવડા વંશનો છેલ્લો રાજા હતો સામંત ચાવડા. ચાવડા વંશ પછી હવે આવે છે સોલંકી વંશ. સોલંકી વંશ છે એને ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. સુવર્ણ યુગ એટલા માટે કે સોલંકી વંશ દરમિયાન જે શાસકોએ શાસન કર્યું એ સમય દરમિયાન ગુજરાતમાં લક્ષ્મી, સરસ્વતી અને અહિંસા આ ત્રણેયનો સંગમ હતો.
કે એ સમયે ગુજરાતની ચાહો જલાલી ને સમૃદ્ધિ પણ ખૂબ જ હતી. એ સમયે ગુજરાત છે એ વિદ્યાનું મોટું મથક પણ બન્યું હતું અને અહિંસા હતી. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એ સમય સોલંકીઓના યુગમાં જોવા મળે છે, એટલે એને સુવર્ણ યુગ કહેવાય છે. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ એટલે કે પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા હતા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. ગુજરાતની જાહોજલાલી ખૂબ જ હતી, ખૂબ જ સમૃદ્ધિ હતી, ખાસ કરીને કુમારપાળના સમયમાં. સિદ્ધરાજ જયસિંહે એમને વિદ્યાનું મથક બનાવ્યું. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલા સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. રાણી ઉદયમતી ભીમદેવ પહેલાના પત્ની હતા. એમણે પોતાના પતિની યાદમાં એક 7 માળની વાવ બંધાવી હતી. આ જે વાવ છે એ કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. 7 માળની વાવ જે આજે પણ છે અને જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવેલ છે. એવું કહેવાય છે કે એ સમયે આ જે વાવ છે એ વાવનું પાણી ઔષધીય ગણાતું, એટલે કે કોઈ પણ રોગ થયો હોય તે વાવના પાણીથી દૂર થતો, એવું ઔષધીય પાણી આ વાવમાં હતું. તે રાણી ઉદયમતી આવી 7 માળની ઉત્કૃષ્ટ કલા કારીગરી વાળી વાવ બંધાવી હતી. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, મયેલના દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામના તેનો જ નિર્ણય હતો. હવે રાણી ઉદયમતી તો એવા જ હતા રાજમાતા મિનળ દેવી, એટલે કે સિદ્ધરાજ જયસિંહના માતા. સિદ્ધરાજ નાના હતા એ જ સમયે પિતાનું અવસાન થયું. રાજમાતા મિનળ દેવીએ એમને મોટા કર્યા અને રાજકારભારનું જ્ઞાન આપ્યું. સિદ્ધરાજ જયસિંહે ગાદી આપ્યા. રાજમાતા મિનળ દેવી એક આદર્શ રાજમાતા હતા. શા માટે એવું કહેવાય છે? સોમનાથનો યાત્રા વેરો બંધ કરાયો એટલે શું? તો કે એ સમયમાં કોઈ પણ તીર્થ સ્થાનોમાં જવા માટે તમારે એક ટેક્સ ચૂકવવો પડતો હતો. હવે સોમનાથ છે એ શૈવ ધર્મનું પ્રતીક ગણાય છે, તો હજારો લોકો, લાખો લોકો ત્યાં દર્શને આવતા અને એના માટે કર ઉઘરાવવામાં આવતો. જે લોકો એ કર ના આપી શકે એને દર્શન કરી શકે નહીં. રાજમાતા મિનળ દેવીને આ વાતની ખબર પડી એટલે એમણે સિદ્ધરાજ જયસિંહને કહી અને યાત્રા વેરો બંધ કરાયો હતો. જ્યારે આ યાત્રા વેરો છે એનાથી રાજ્યની તિજોરી ભરાતી હતી, છતાં પણ રાજમાતા મિનળ દેવીએ યાત્રા વેરો બંધ કરાયો. એવી જ રીતે એણે ધોળકામાં મલાવ તળાવ બંધાયું. હવે આ જે મલાવ તળાવ છે એ ન્યાયના પ્રતીક તરીકે ગણાય છે. તળાવ છે એ ગોળાકારમાં હોય. હવે ધોળકામાં એ જ્યારે મલાવ તળાવ બંધાવતા હતા એ સમયે તળાવના બાંધકામમાં એક સ્ત્રી છે એમની જમીન છે એ થોડી આવતી હતી, એટલે રાજમાતા મિનળ દેવી એમને કહ્યું કે આટલી જમીન અમને તળાવ બાંધવામાં આપી દે, એના બદલે એને મૂલ્ય ચૂકવવામાં આવશે. પણ એ સ્ત્રી માની નહીં. રાજમાતાએ કોઈ પણ રાજ પ્રયોગ કર્યા વિના, એટલે કે કોઈ પણ ધાક ધમકી વિના એટલી જમીન છોડી દઈ અને તળાવ બંધાયું, એટલે એને ન્યાયના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ પણ એવા જ હતા. એમણે પણ ઘણા પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા. એમણે પણ વિરમ ગામમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાયું હતું. સહસ્ત્રલિંગ તળાવ એટલે શું? તો કે તળાવની ફરતે 1000 મૂર્તિઓ બાંધી હતી અને એ તળાવમાં સવારે અને સાંજના સમય એક સાથે આરતી થતી, એટલે 1000 દીવાઓનું પ્રતિબિંબ એ પાણીમાં પડતું અને સુંદર મનોહર દ્રશ્ય સર્જાતું હતું. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય જૈન ગુરુ, જૈન સાધુ હેમચંદ્રાચાર્યને પાટણમાં રાજ્યાશ્રય આપ્યો.
અને એમની પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન એ વ્યાકરણ ગ્રંથ લખાયો અને આ વ્યાકરણ ગ્રંથને કર્તા અને રાજા એ બંનેનું નામ આપવામાં આવ્યું સિદ્ધહેમ શબ્દાનું શાસન. જ્યારે આ ગ્રંથ લખાયો ત્યારે આ ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રામાં આ જે ગ્રંથ છે એને હાથીની અંબાડી પર મૂકવામાં આવ્યો અને ગ્રંથના રચયિતા અને રાજા એ બંને પગપાળા ચાલતા હતા. આવી રીતે કોઈ પણ ગ્રંથનું બહુમાન થયો હોય એવો આ પહેલો પ્રસંગ હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય ચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. જૈન ધર્મ અપનાવ્યો હતો એટલે આખા રાજ્યમાં હિંસા ઉપર પ્રતિબંધ હતો. રાજા પોતે પણ હિંસા ન કરતા અને પ્રજાને પણ પ્રતિબંધ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખી હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. આજે આપણને આ બધી માહિતી મળે છે. અત્યારે આપણે એમના વિશે આટલું જાણી શકીએ છીએ કે ભાઈ કોણે કેવા કાર્યો કર્યા હતા, શું કર્યું હતું. તો શેના ઉપર? તો કે જે તે સમયે કોઈએ એમના ચરિત્ર કે એવું લખ્યું હોય, ઇતિહાસમાં એની માહિતી હોય, એના આધારે આજે આપણે આ ઇતિહાસ ભણી શકીએ છીએ. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ એનું અવસાન થયું. ગુજરાતની રાજગાદી પર એનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેમનો સામનો કરી એને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણ તથા એના ભાઈ કીર્તિપાલે એની મદદ કરી હતી. રાજા અજયપાળ ગાદી પર આવ્યા. સોલંકી વંશના રાજા અજયપાળ એ 4 જ વર્ષના ટૂંકા શાસનગાળામાં એમનું અવસાન થયું. એ પછી એમના પત્ની હતા નાયકા દેવી. નાયકા દેવી જે છે એમણે રાજ્યનો કારભાર સંભાળ્યો. એ જ સમયે શાહબુદ્દીન ઘોરી કચ્છનું રણ ઓળંગી અને ગુજરાત પર ચડી આવ્યો. મોટી સેના લઈને ચડી આવ્યો. એ સમયે રાણી નાયકા દેવીએ સેનાનું નેતૃત્વ સંભાળ્યું. એ સમયે મૂળરાજ જે છે એ ખૂબ નાની ઉંમરના હતા. એમની સાથે રહી એમની હિંમત વધારી અને શાહબુદ્દીન ઘોરીને હરાયો. એ શાહબુદ્દીન ઘોરીની હાર થઈ. એ પછી શાહબુદ્દીન ઘોરીએ ક્યારેય ભારત પર ચડાઈ ન કરવાનું એણે નક્કી કર્યું હતું કે એક સ્ત્રી સામે એની હાર થઈ હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું શાસન આવ્યું. હવે સોલંકીઓની સત્તા નબળી પડી. ચાવડા વંશ, એના પછી સોલંકી અને સોલંકી પછી વાઘેલાઓ. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. એમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાધ્રપલ્લી એ વાઘેલ ગામ અર્ણો રાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચોલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે આવે છે વસ્તુપાળ અને તેજપાળ. વસ્તુપાળ અને તેજપાળ છે એ રાજા વીર ધવલના મંત્રી હતા. એ જે બંને ભાઈઓ છે એમણે ઘણા બધું પોતાનો જે ધન હતું એ ધનનો ઉપયોગ એણે પ્રજા કલ્યાણના કાર્યોમાં કર્યો હતો. એમણે ઠેર ઠેર કૂવા, વાવ, તળાવ, મઠો, વિહારો, આશ્રમો વગેરે બંધાવ્યા હતા. વીર ધવલના મંત્રી હતા. એક વખત દિલ્હીના જે બાદશાહ છે એ દિલ્હીના બાદશાહ એમના માતા હજ કરવા જતા હતા. એમની એણે સેવા કરી અને એમનાથી ખુશ થઈ દિલ્હીના બાદશાહને પોતાના મિત્રતાનું આમંત્રણ આપ્યું. આવી રીતે એણે ગુજરાતને મુસ્લિમોના આક્રમણથી
બચાવ્યું હતું. એ પછી કર્ણદેવ વાઘેલા, એટલે જેને કહેવાય છે કરણ વાઘેલા, કરણ ઘેલો પણ કહેવાય છે, કરણ વાઘેલા એ છે વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. અલાઉદ્દીન ખલજીની સેના સામે એની હાર થઈ અને એના કારણે ગુજરાતમાંથી પણ રાજપૂત યુગનો અંત થયો. કર્ણદેવ વાઘેલા છે એ રાજપૂત યુગનો છેલ્લો રાજા અને વાઘેલા વંશનો છેલ્લો રાજા હતો. હવે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને એના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750 થી 770 નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ, એટલે કે એમના નાશ થયો પછી, એમાં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. એના પુત્ર બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાસિમે સુબાની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો. હવે ગુજરાત છે કરણ વાઘેલાની હાર થઈ અને એ પછી એણે ગુજરાતમાં સુબા નાસિમે સુબાની નિમણૂક કરી અને એ સુબા દ્વારા હવે ગુજરાતનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં સફર ખાન એટલે મુઝફ્ફર શાહ નામ ધારણ કરી સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો. મહમૂદ બેગડો શા માટે કહેવાય કે એણે 2 ગઢ જીત્યા હતા, એક પાવાગઢ અને એક જૂનાગઢ, એટલે બેગડો કહેવાય છે. બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. હવે ગુજરાતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. સલ્તનત રાજપૂત યુગ પૂરો થયો, સલ્તન યુગ શરૂ થયો અને એ પછીથી હવે 17મી સદીની શરૂઆતથી મુઘલ શાસનની શરૂઆત થાય છે. આટલું કરો. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાયું. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્ર કરો. આપણે જોયું પાઠમાં કે વનરાજ ચાવડાએ નવું નગર વસાવવાની જરૂરિયાત શા માટે પડી, અને એ આપણે કિસ્સો જોયો કે ભાઈ એના મિત્રની મદદથી એના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. એના મિત્ર એને દુઃખના સમયમાં મદદ કરી, એમનું સન્માન કરવા માટે એણે નવા નગરની સ્થાપના કરી. એવી જ રીતે અહમદ શાહ, એ સમયે ગુજરાતની રાજધાની હતી અણહિલવાડ પાટણ. હવે અહમદ શાહ છે, કરણ વાઘેલાનું શાસન પૂરું થયું, રાજપૂત યુગ પૂરો થયો. એ પછી સલ્તનત શરૂ થયો. અહમદ શાહ આવ્યો અને અહમદ શાહ છે એણે ઈસવીસન 1411માં એક નવું નગર વસાવવાનો નિર્ણય કર્યો અને એ પછી એણે એક નવું નગર બંધાવ્યું જેને કહેવાય અહમદનગર. એમ હવે એ જે નગર જે છે એ સમય જતાં છે ને અત્યારે આપણે અમદાવાદ તરીકે ઓળખીએ છીએ. એ અમદાવાદ છે એ અહમદ શાહે ઈસવીસન 1411માં બંધાવ્યું હતું. તો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. અહીંયા આ જે એકમ આપણે ભણ્યા, આ એકમમાં આપણે જોયું રાજપૂત યુગ, કયા કયા રાજાઓ અને રજવાડાઓનો ઉદય થયો. સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો. આખા ભારતખંડમાં 2 જ સમ્રાટ હતા. એ 2 સમ્રાટના અવસાન પછી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ બંનેમાં કયા નવા રાજવંશોનો ઉદય થયો એ આપણે જોયું. મધ્યયુગ એટલે કે 8મી થી 12મી સદીના સમયગાળાને મધ્યયુગ કહેવાય છે. એ પછી રાજપૂતો અને રાજપૂતાણીઓની લાક્ષણિકતાઓ આપણે જોઈ કે ભાઈ રાજપૂતો કેવા હતા અને રાજપૂતાણીઓની લાક્ષણિકતાઓ આપણે જોઈ. એ પછી નવા નવા રાજવંશો કે એમાં કોણ કેવો પરાક્રમી રાજા હતો એ આપણે જોયું. એના પછી ગુજરાતનો રાજપૂત યુગ આપણે જોયો કે જેમાં ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ એનો આપણે અભ્યાસ કર્યો અને એ પછી શરૂ થયો સલ્તનત યુગ.
અહીંયા આપણે જોયું ઉત્તર ભારતના રાજ્યો. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. હર્ષવર્ધનના સામ્રાજ્ય પછી જે નાના નાના રાજવંશોનો ઉદય થયો એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈશું પુલકેશી બીજા દક્ષિણ ભારત. એના અવસાન પછી કયા નવા રાજવંશોનો ઉદય થયો તે જોઈએ. દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી ને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે હાલના આપણે બાદામી ના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. પુલકેશી બીજા એના વિશે અગાઉ આપણે જોઈ ગયા છે. અહીંયા તમે જોશો પુલકેશી બીજાને. પુલકેશી બીજો પણ એક ખૂબ જ પરાક્રમી યોદ્ધા હતો. એ પછી તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આજે આપણે અહીંયા જોઈએ છીએ એ છે દક્ષિણ ભારતના રાજ્યો કે ભાઈ પુલકેશી બીજાના અવસાન પછી એમના જે શાસકો હતા કે જુદા જુદા પ્રદેશોમાં જેને એને સત્તા સોંપી હતી, સુબા તરીકે નિમ્યા હતા, એ જે સામંતો તરીકે નિમ્યા હતા, એ જે સામંતો છે એ હવે સ્વતંત્ર શાસકો હતા. જેમાં આપણે જોયું કે ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પાંડ્ય આ જે બધા છે એ નવા રાજવંશોનો ઉદય થયો. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. પેલું દેવગીરી અને બીજું દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસોલો વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતું અને દેવગીરી હાલનું દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. પતન બાદ એટલે કે કોઈ પણ રાજવંશ છે એ નબળો પડે, એની સત્તા નબળી પડે એટલે એનો નાશ થાય. એના જગ્યાએ જે નવા રાજવંશો અસ્તિત્વમાં આવે. તેમાં વરંગલના કાકતી પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર એમનું રાજ્ય હતું. વરંગલ એમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના બપ્પાદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટાઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર એમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. ચોલ વંશમાં રાજરાજ પ્રથમ છે એમનું શાસન ખૂબ જ સારું હોવાનું ગણાય છે. એ સમયે રાજરાજ પ્રથમ જે છે એમણે સૌ પ્રથમ પંચાયતી રાજ જે અત્યારે આપણે ચાલે છે એ સમયને ખેતી જમીન માપણીની શરૂઆત રાજરાજ પ્રથમના સમયમાં થઈ હતી.
દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. પાંડ્ય જે રાજ્ય છે, પાંડ્ય રાજ્ય છે એવું માનવામાં આવે છે કે પાંડ્ય રાજ્ય જે છે એનું શાસન સ્ત્રીઓ કરતી હતી. સ્ત્રીઓના હાથમાં એનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક ગણાય છે. હવે જોઈએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો કે ભાઈ રાજપૂત યુગનો ઉદય થયો તો એ સમયના રાજ્યોમાં રાજ્યની શાસન વ્યવસ્થા કેવી હતી એ જોઈએ. રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. અલગ અલગ વંશો જે આપણે જોયા ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના. એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે શું કે ભાઈ રાજા પછી એનો પુત્ર, એના પછી એનો પુત્ર એ રાજગાદી પર બેસતો. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. સામાન્ય રીતે એવું હોય કે રાજાને 2 દીકરા હોય કે 4 દીકરા હોય, એમાં એનો જે જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટો દીકરો હોય એ ગાદી પર બેસે. પણ અહીંયા એવું હતું નહીં કે ભાઈ મોટો દીકરો જ રાજગાદી પર બેસે. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. રાજા પોતાના સમયગાળ દરમિયાન જ તે પોતાના 2 કે 3 દીકરા હોય એમાંથી ઉત્તરાધિકારી એટલે કે પોતાના પછી આનો અધિકારી કોણ બનશે એટલે કે રાજગાદીનો અધિકારી કોણ બનશે એ પોતે એ જાહેર કરી દેતા કે ભાઈ મારા પછી મારો આ દીકરો છે એ મારો રાજવહીવટ સંભાળશે. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના પણ ઉદાહરણો છે. ઘણા વાર એવું પણ બને કે રાજા છે એ અકાળે મૃત્યુ પામ્યા હોય કે કંઈ પણ એવું થયું હોય, એવા સંજોગોમાં બ્રાહ્મણોની મંડળી કે રાજ દરબારના મંત્રીમંડળ પણ રાજા પોતે ચૂંટણી કરીને બનાવી શકતા. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. અમાત્ય રાજા શું કરે તો કે ખૂબ જ મહત્વના વિષયો હોય તો એ આ અમાત્યો સાથે એની ચર્ચા વિચારણા કરતા અને પછી એમની સલાહ લેતા અને પછી એ કોઈ નિર્ણય લેતા હોય. અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. યુદ્ધ કરવાનું અને સુલેહ એટલે કે સમાધાન કે સંધિ કરવાનું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. રાજા સર્વોપરી હતો. એ મંત્રીઓ છે, અમાત્યો છે કે સચિવો છે એમની સલાહ લેતો, એમની સાથે મંત્રણા કરતો, ચર્ચા વિચારણા કરતો, પણ અંતિમ નિર્ણય તો રાજાનો જ રહેતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. એટલે કે સેનાપતિ અને દંડનાયક એટલે કે સજા આપનાર. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. એટલે કે ગ્રામ્ય ક્ષેત્રે જે સંસ્થાઓ હોય એ. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતોને આધીન હતો. ઉત્તર ભારતમાં પણ ગ્રામ પંચાયતનું એટલું મહત્વ હતું, દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતનું એટલું મહત્વ હતું. અને આ જે ગ્રામ પંચાયતની વ્યવસ્થા છે એ મુગલો ભારતમાં આવ્યા ત્યાં સુધી આ ગ્રામ પંચાયતનું મહત્વ એટલું રહ્યું હતું. તેનો વડો મુખી કે સરપંચ કહેવાતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા રાજા હતો. એટલે કે ગ્રામીણ ક્ષેત્રે કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એ સમયે ગામનો મુખી કે સરપંચ હોય અને ગ્રામ સભા છે એ એમનો ન્યાય કરતી. પણ એ સમયે રાજ્યના શાસનમાં તો રાજા જ તે ન્યાય આપતો હતો.
એના પછી જોઈએ વેપાર વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. વેપાર વાણિજ્યમાં તો કે રાજ્યમાં જે કંઈ વસ્તુઓ બનતી હોય, ઉત્પાદન થતું હોય, એ બીજા રાજ્યોમાં કે અન્ય જતું હોય તો એની જકાત એટલે કે એના ઉપર જે ટેક્સ લાગતો હોય એ લેવાનું. બીજું કે બહારથી કોઈ વસ્તુ મગાવવાની હોય એનું, અને વસ્તુઓ જે કાંઈ પણ વસ્તુઓ રાજ્યમાં બનતી હોય એને બહાર મોકલતા એનું કિંમત નક્કી કરવાનું. આ બધી વ્યવસ્થા છે એ સમયે એનો જે આખો વેપાર વાણિજ્યનો એક અલગ વિભાગ હતો એ કાર્યભાર એનો સંભાળતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજા જે છે એને કર રૂપે જમીનને જે કાંઈ પણ પાક વાવતા એના 6 સરખા ભાગ કરે અને એમાંથી 6ઠ્ઠો જે ભાગ છે એ રાજાને કર રૂપે આપવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા પર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. બંદરો, નાકા એટલે કે જ્યાંથી માલ સામાન પસાર થતા હોય એનું મુખ્ય જે નાકું હોય ત્યાંથી, બંદરો કે જ્યાંથી માલ સામાનની અવર જવર થતી હોય, હેરફેર થતી હોય, ત્યાં આગળ પણ કર ઉઘરાવવામાં આવતો. આ એક રાજ્યની આવક ગણાતી હતી. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અત્યારે જેને કહીએ છીએ અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. અત્યારે આપણું મુખ્ય બંદર કંડલા છે. એ સમયમાં ખંભાત અને ભરૂચ એ વેપારના મુખ્ય મથકો હતા. હવે જોઈએ ભારત પર વિદેશી આક્રમણો. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી થી 12મી સદી એટલે અગાઉ આપણે જોયું મધ્યયુગ, એમાં ઘણા મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. આરબો પહેલેથી વર્ષોથી ભારત સાથે વેપાર કરતા. જ્યારે કોઈ પણ ન હતું એ સમયથી આરબો ભારત સાથે વેપાર કરતા હતા. ભારતની સમૃદ્ધિથી તેઓ અંજાયેલા હતા. એટલે ભારત ઉપર સત્તા જમાવવાના હેતુથી એણે આક્રમણ કર્યું. કોણે? મોહમ્મદ ઇબ્ન કાસિમે. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનાના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ના સ્થાપી શક્યા. એમણે જે ભારતમાં ધન મેળવવાની લાલચે ભારત પર આક્રમણ કર્યું હતું પણ એ ભારતમાં સત્તા ન સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ ને કેટલીક ચડાઈઓ કરી હતી. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકતવર થઈ ભારત ઉપર ચડી આવતો. ભારતની સમૃદ્ધિથી એ એટલો બધો અંજાયેલો હતો કે ભારતની એ ધન સંપત્તિ મેળવવા માટે વારે વારે ભારત પર ચડાઈ કરતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે 1025માં તેમણે સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી. હવે મોહમ્મદ ગઝની છે એ વિશાળ સેના લઈ ભારત પર ચડી આવ્યો ધન સંપત્તિ લૂંટવા માટે. એ સમયે ભારતના રાજાઓ છે એમની વચ્ચે સંપ ન હોવાના કારણે એ બધા રાજાઓ છે એક ન થઈ શક્યા. એના કારણે મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટી લીધું અને ત્યાંથી અઢળક સંપત્તિ એ પોતાનો ગઝના પ્રાંતમાં લઈ ગયો. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. મોહમ્મદ ગઝની સોમનાથ મંદિરને લૂંટીને ગયો. એવું નહીં સોમનાથ મંદિર તે રસ્તામાં આવતા અનેક નગરોમાંથી પણ એણે પુષ્કળ ધન સંપત્તિ લૂંટી અને એ પછીના 150 વર્ષ પછી પણ ત્યાંથી જ ફરી વખત ભારત પર આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા.
ભારતના શાસકો આજે મોહમ્મદ ગઝનીએ જે આક્રમણો કર્યા હતા એ ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. મોહમ્મદ ગઝનીનું અવસાન થયું. એ વખતે ગઝના પ્રાંતમાં કોઈ સુલતાન ન હતો. એ સમયે આપણા રાજપૂત શાસકો આ સમયનો આ પરિસ્થિતિનો લાભ ન લઈ શક્યા. જો એ સમયે એણે ગઝના પ્રાંત પર આક્રમણ કર્યું હોત તો ભારતમાં મુસ્લિમ શાસકો પ્રવેશી ન શક્યા હોત. પણ ભારતના રાજપૂત શાસકો એ વાતને ભૂલી ગયા કે ભાઈ આપણું સોમનાથ મંદિર અને અઢળક સંપત્તિ લૂંટી ગયા છે. એમણે આ પરિસ્થિતિનો લાભ લીધો નહીં અને એના કારણે મોહમ્મદ ગઝના પછી આવ્યો ગઝના પ્રાંત ઉપર સુલતાન બનીને શાહબુદ્દીન ઘોરી અને એણે પણ ભારત પર આક્રમણ કર્યું. શરૂઆતમાં એને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. શરૂઆતમાં તો એ પૃથ્વીરાજ ચૌહાણ સાથે એને લડાઈ થઈ, એમાં હાર્યો. એ પહેલા એ નાયકા દેવી વિરાંગના નાયકા દેવી સામે પણ હાર્યો હતો. એ પછી એણે ભારત સામું જોવાનું માંડી વાળ્યું હતું, પણ પછી સંજોગો એવા ઊભા થયા અને એણે ભારત પર આક્રમણ કર્યું અને બીજી વારની ચડાઈમાં તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શાહબુદ્દીન ઘોરી પાસે દિલ્હીની સત્તા